ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमोगणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता आठ आ अष्टपाहुड़ नामनु परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंद आचार्य देवे पांचमू पाहुड़ भाव पाहुड़ की रचना करी है। भाव पाहुड़ में आचार्य भगवंत जीवना भावनी मुख्यता बतावे छे। जीवना भावनी मुख्यता में गाथा 130 में एम कहूँ कि भावलिंगी संत एनी शुद्धता साथे रहेलो शुभ भाव ए शुभ भावना फल में देवगति में रुद्धिओ मळे। आवी रुद्धि अने रुद्धिना फल एना प्रत्ये ज्ञानी ने मोह होतो नथी। एटलो विषय 130 गाथा में चाल्यो छे। हवे एना अनुसंधान में के छे गाथा 131। हवे तेनुं ज समर्थन करे छे। तेनुं एटले गाथा 130 गाथा 130 में जे कहूँ कि ज्ञानी देवादिकनी रुद्धि ने जोईने मोह पामता नथी। ए ज वातनुं समर्थन गाथा 131 में करे छे। हवे कहे छे कि आवी रुद्धि पण न ઈચ્છતો હોય તેને અન્ય સાંસારિક સુખની વાંછા ક્યાંથી હોય? સાંસારિક સુખ એટલે ઇન્દ્રિય સુખ। તો કે છે सांसारिक सुखनी वांछा क्यांथी होय? खरेखर सांसारिक सुख छे ए सुख नथी, खरेखर तो दुख छे। तो सांसारिक दुख ने ઈચ્છતો न होय
જો ગાથા 131ના શબ્દો છે. તો દેવ નર ના તુચ્છ સુખ પ્રત્યે લહે શું મોહને, મુનિવર જે જાણે જુએ ને ચિંતવે છે મોક્ષને. અર્થ: સમ્યક દ્રષ્ટિ જીવ સમ્યક દ્રષ્ટિ કહેતા જ્ઞાની, સમ્યક દ્રષ્ટિ કહેતા સાધક, સમ્યક દ્રષ્ટિ કહેતા મોક્ષ માર્ગી જીવ પૂર્વોક્ત વૃદ્ધિઓને ઈચ્છતો નથી. વૃદ્ધિ શું છે? તો કે વૃદ્ધિ શુભ ભાવનું ફળ છે. તેવા શુભ ભાવના ફળને જ્ઞાની ઈચ્છતા નથી. તો પછી મુનિ ધવલ અર્થાત મુનિઓમાં પ્રધાન એટલે કે મુનિઓમાં મુખ્ય મુનિઓ પ્રધાન છે. તેઓ અન્ય જે મનુષ્ય દેવોના અલ્પસારવાળા ભોગાદિક સુખોમાં કઈ રીતે મોહને પ્રાપ્ત થાય? અલ્પસાર અજ્ઞાની મનુષ્યોને ઇન્દ્રિય સુખ સારભૂત લાગે છે. ભોગાદિક સારભૂત લાગે છે. તો કે છે એ સુખોમાં મોહ ક્યાંથી કરે? કેવા છે મુનિ ધવલ? તો કે મુનિઓમાં મુખ્ય એટલે આચાર્યો કેવા છે? તો કે મોક્ષને જાણે છે. મોક્ષને એટલે મોક્ષના સ્વરૂપને. ભાવ મોક્ષમાં તો પરિપૂર્ણ સુખની પ્રગટતા છે. પરિપૂર્ણ અતિન્દ્રિય સુખની પ્રગટતા છે. તેની તરફ જ દ્રષ્ટિ છે. તેનું જ એટલે મોક્ષનું જ ચિંતન કરે છે. મુનિ હોય એને પ્રગટેલી શુદ્ધતા, એની સાથે રહેલો શુભ ભાવ, એના ફળમાં 64 પ્રકારની વૃદ્ધિઓની પ્રગટતા થાય. તેમ છતાં વૃદ્ધિ શુભભાવનું ફળ હોવાથી વૃદ્ધિ મોક્ષનું કારણ નહીં હોવાથી મુનિઓને વૃદ્ધિ કે વૃદ્ધિના ફળની મુખ્યતા નથી.
કેમ નથી? તો કે મુનિરાજ મોક્ષનું સ્વરૂપ યથાર્થ જાણે છે. મુનિરાજ મોક્ષનું સ્વરૂપ યથાર્થ જાણે છે. તો કે મુનિરાજ મોક્ષનું યથાર્થ સ્વરૂપ જાણે છે કે મોક્ષ માર્ગ એ વિતરાગતા છે. મોક્ષ માર્ગ એ અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખનું વેદન છે. મોક્ષ માર્ગ એ શુભરાગ કે શુભભાવથી રહિત છે. મોક્ષ એ રુધિ કે રુધિના ફળથી એનું સ્વરૂપ ભિન્ન છે. મુનિઓને રુધિનું ચિંતન નથી. રુધિના ફળમાં મળતા બાહ્ય સંયોગો અનુકૂળ એનું ચિંતન નથી. મુનિને જ્ઞાયકનું ચિંતન છે. જ્ઞાયકના અવલંબને પ્રગટ થતી શુદ્ધતા એના સ્વરૂપનું ચિંતન છે. અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખનું સ્વરૂપ કેવું છે એનું ચિંતન છે. અને પરિપૂર્ણ અતિન્દ્રિય જ્ઞાન ને પરિપૂર્ણ અતિન્દ્રિય સુખ પ્રગટ કરવાની ભાવના છે. ભાવાર્થ: જેવો મુનિ પ્રધાન છે તેમની ભાવના મોક્ષના સુખોમાં હોય છે. મોક્ષ શું છે? તો કે મોક્ષ પરિપૂર્ણ સુખ છે. મોક્ષ પરિપૂર્ણ મોક્ષ સ્વરૂપ છે. તો કે છે મોક્ષના સુખોમાં હોય છે. તેઓ એટલે મુનિ પ્રધાનો તેઓ દેવ વિદ્યાધરો દ્વારા ફેલાયેલી મોટી મોટી વિક્રિયા રુદ્ધિઓમાં પણ લાલસા કરતા નથી. લાલસાનો અર્થ છે તીવ્ર મોહ. દેવો પાસે વિક્રિયા રુધિ છે. એ રુધિને કારણે અનેક પ્રકારના જુદા જુદા રૂપ લે. પણ એ રુધિનું ફળ બાહ્યમાં છે. તો કે જેમાં લાલસા કરતા નથી. કિંચિત માત્ર મનુષ્ય દેવોના ભોગાદી સુખોની વાંછા કઈ રીતે કરે? અર્થાત ન કરે. તો મુનિઓને રુધિ પ્રત્યે તીવ્ર લાલસા નથી.
હવે ગાથા 132. હવે ઉપદેશ કરે છે કે જ્યાં સુધી જરા આદિ ના આવે ત્યાં સુધી પોતાનું હિત કરી લો. જરાનો અર્થ શું છે? તો કે શરીરનું શિથિલ થવું. શરીર ઘસાઈ જવું. શરીર ક્ષીણ થવું. મનુષ્યમાં પણ મોટી ઉંમરના વૃદ્ધો એમ કહેતા હોય કે હવે શરીર અશક્ત થયું છે. અમારું શરીર ઘટતું જાય છે, બીજો કોઈ રોગ નથી. ઇન્દ્રિયો શિથિલ થતી જાય છે. તો કે તારી ઇન્દ્રિયો શિથિલ થાય, તારું શરીર ક્ષીણ થાય, તારું શરીર ઘસાઈ જાય, ત્યાર પહેલાં પુરુષાર્થ, આત્મલક્ષી પુરુષાર્થ કરી પૂર્ણતાની પ્રાપ્તિ કરી લે. જો ગાથા 132 એમના શબ્દો છે. રે આક્રમે ન જરા ગદાગ્નિ દહે ન તન કુટી જ્યાં લગી બળ ઇન્દ્રિયોનું નવ ઘટે કરી લે તું નિજ હિત ત્યાં લગી. કે છે ઇન્દ્રિયોનું બળ ઘટે નહીં, એટલે કે શિથિલ ન થાય ત્યાં સુધી તારું પોતાનું હિત કરી લે. હે મુને, એટલે કે છે હે મુનિરાજ, જ્યાં સુધી તને વૃદ્ધાવસ્થા ના આવે જરાનો બીજો એક અર્થ કર્યો વૃદ્ધાવસ્થા. જ્યાં સુધી તને મોટા રોગ ના આવે, શું કે છે મુનિરાજ, જ્યાં સુધી તને વૃદ્ધાવસ્થા ના આવે રોગરૂપી અગ્નિ તારી દેહરૂપી કુટીરને ભસ્મ ન કરે. રોગને અગ્નિ કીધી. શરીરને જીવના રહેવાનું સ્થાન કીધું કુટીર. તો કે છે દેહરૂપી કુટીરને ભસ્મ ન કરે
મોટા મોટા રોગ આવશે, શરીરને ઘસાતું જશે, મન વચન કાયા એનું બળ તૂટતું દેખાશે, ઇન્દ્રિયો કામ નહીં કરે, શરીર કાર્ય નહીં કરે, આવી સ્થિતિ તને મનુષ્યની જોવા પણ મળે છે. હે મહાશય, મુનિરાજનો બીજો અર્થ છે હે મહાશય. જ્યાં સુધી તને વૃદ્ધાવસ્થા ના આવે, રોગરૂપી અગ્નિ એ રોગ શરીરની અંદર બાળતું જાય છે, તારી દેહરૂપી કુટીરને ભસ્મ ન કરે, ત્યાં સુધી ઇન્દ્રિયોનું બળ ન ઘટે, ત્યાં સુધી પોતાનું હિત એટલે મોક્ષ પ્રાપ્ત કરી લે. ભાવાર્થ: વૃદ્ધાવસ્થામાં દેહ રોગોથી જર્જરિત થઈ જાય છે. શું કહ્યું? શરીર જર્જરિત થવું, શરીર જર્જરિત થવું, જેમ આપણે કહીએ કે મકાન જર્જરિત થઈ ગયું છે, પડવા જેવું થઈ ગયું છે. શરીરના મકાનના લાકડા સડવા લાગ્યા છે, એમાં શરીરના અંગો સડવા લાગે, જર્જરિત થાય. વૃદ્ધાવસ્થામાં દેહ રોગોથી જર્જરિત થઈ જાય છે. ઇન્દ્રિયો ક્ષીણ એટલે બળહીન, બળહીન થઈ જાય છે. ત્યારે અસમર્થ હોવાથી આ લોકના કાર્ય જેવા કે ઉઠવું બેસવું પણ ન કરી શકતા નથી. તો પરલોક સંબંધી તપસ્યા આદિ તથા જ્ઞાન અભ્યાસ અને સ્વરૂપનું અનુભવન વગેરે કાર્યો કઈ રીતે કરે? એટલે કે ન કરી શકે. તપશ્ચરણ, અંતરંગની સ્થિરતા અને બાહ્યમાં દેહનું બળવાન હોવું તો તપશ્ચરણ થાય. જ્ઞાન અભ્યાસ, આગમનો અભ્યાસ, પોતાના ઉપયોગની સ્થિરતા અને બાહ્યમાં આગમોનું અવલંબન લેવા માટે ઇન્દ્રિયો શિથિલ ન થવી જોઈએ. સ્વરૂપનું અનુભવન, આત્મ સ્વરૂપમાં સ્થિરતા થાય તો અનુભવન થાય, અને ત્યારે શરીરની સ્થિતિ એવી ન હોય કે શરીર પ્રત્યે લક્ષ ખેંચાય, એવો બળવાન દેહ હોય. તો કે આ બધા કાર્યો
શરીર શિથિલ થશે, ઇન્દ્રિયો શિથિલ થશે તો તું નહીં કરી શકે. તેથી એ ઉપદેશ છે કે જ્યાં સુધી સામર્થ્ય છે, જ્યાં સુધી અંતરંગ અને બાહ્ય સામર્થ્ય છે, ત્યાં સુધી પોતાના હિતરૂપ એટલે કે મોક્ષરૂપ કાર્યને કરી લે. હવે ગાથા 133. હવે અહિંસા ધર્મના ઉપદેશનું વર્ણન કરે છે. પાંચ મહાવ્રતમાં એક અહિંસા વ્રત પણ છે. પાંચ મહાવ્રતમાં મુનિઓને એક અહિંસા ધર્મ વ્રત છે. ગાથા 133. છ અનાયતન તજ કર દયા સટ જીવની ત્રિવિધે સદા મહાસત્વને તું ભાવ રે અપૂર્વપણે હે મુનિવરા. હે મુનિવર, હે મહાશય, તું છ કાયના જીવો ઉપર દયા કર. છ કાય કીતા પાંચ સ્થાવર જીવો અને એક ત્રસ્યો, કુલ છ કાય. એના જીવો ઉપર દયા કર. દયા કર એટલે તારા નિમિત્તે તેની હિંસા ન કર. અને છ અનાયતનો કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર એને માનવા અને એ ત્રણની સેવા કરવી, એવા છ અનાયતન. અનાયતન એટલે ધર્મના સ્થાન નથી. કુદેવ, કુગુરુ, કુધર્મ એ ધર્મના સ્થાન નથી. એની સેવાઓ કરવી. જે ધર્મના સ્થાન નથી એને મનથી, વચનથી, કાયાથી, યોગથી છોડ.
ગ્રહિત મિથ્યાત્વ મહાશય છોડ મુનિઓને તો છૂટી ગયું છે, અગ્રહિત પણ છૂટી ગયું છે. તથા પેલા ન થયેલું અપૂર્વનો અર્થ શું? કે પેલા એવું ન બનેલું, પેલા એવું નહીં થયેલું, એને અપૂર્વ કહેવાય. અપૂર્વ એવું મહાસત્વ કે જે સર્વ જીવોમાં વ્યાપક. મહાસત્વ એટલે જ્ઞાયકપણું. જ્ઞાયકપણું તો છ કાયના સર્વ જીવમાં વ્યાપેલું છે. એ જે જ્ઞાયકપણું છે, એ જે મહાસત્વ છે, મહાસત્વ એટલે જ્ઞાયક, જ્ઞાયક રૂપ ચેતના ભાવને ભાવ. જ્ઞાયકની ભાવના કર. જ્ઞાયકના ભાવને ભાવવાથી તને મોક્ષની પ્રાપ્તિ થશે. ભાવાર્થ: અનાદિકાળથી જીવનું સ્વરૂપ ચેતના સ્વરૂપ ન જાણ્યું. શ્રીમદજીએ કહ્યું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. ગુરુદેવે કહ્યું, તું ભગવાન આત્મા છો, પણ એ ભગવાન આત્માનું સ્વરૂપ તે ક્યારેય જાણ્યું નથી. બેનશ્રીએ કહ્યું, જાગતો જીવ ઊભો છે ક્યાં જાય? તો અહીંયા કહે છે, અનાદિકાળથી જીવનું સ્વરૂપ ચેતના સ્વરૂપ ન જાણ્યું, તેથી જીવોની હિંસા કરી. માટે એ ઉપદેશ છે કે હવે જીવાત્માનું સ્વરૂપ જાણીને છ કાયના જીવો ઉપર દયા કર. હવે કે છે, અનાદિથી જ આપ્ત. આપ્ત કોણ છે? તીર્થંકર. આગમ દિવ્ય ધ્વનિ. બાર અંગ 14 પૂર્વ એ આગમ છે. પદાર્થોનું એટલે 6 દ્રવ્ય, 7 તત્વ અને 9 પદાર્થ. એ 9 પદાર્થોનું તેમની સેવા કરવાવાળા સ્વરૂપને જાણ્યું નથી. તેમની સેવા કરવાવાળા જ્ઞાની પુરુષો
આપ્તનું સ્વરૂપ જાણ્યું નથી, દિવ્ય ધ્વનિનું સ્વરૂપ જાણ્યું નથી, 6 દ્રવ્યો 5 અસ્થિકાયનું સ્વરૂપ જાણ્યું નથી, અથવા 7 તત્વ 9 પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી. આ સ્વરૂપોને જાણનારા, એ સ્વરૂપને જાણનારા આપ્ત છે, એ સ્વરૂપને જાણનાર આગમ છે, અને એ સ્વરૂપને જાણનારા જ્ઞાની પુરુષો. એના સ્વરૂપને તે જાણ્યું નથી. સાચા દેવશાસ્ત્ર ગુરુ એનું શ્રદ્ધાન અને જ્ઞાન કર્યું નથી. તેથી અનાપ્ત વગેરે 6 અનાયતનો જે પ્રાપ્ત કરવા જેવા નથી, એવા 6 અનાયતનો કે જેનું મોક્ષ માર્ગમાં સ્થાન નથી, તેમને સારા માનીને સેવન કર્યું. તેથી એવો ઉપદેશ છે કે અનાયતનોનો પરિહાર કર. એ ધર્મના સ્થાન જ નથી. જીવના સ્વરૂપના ઉપદેશક આ બંનેને તે પહેલાં જાણ્યા નથી, તેની ભાવના કરી નથી. તેથી હવે ભાવના કર. એવો ઉપદેશ છે. તો આચાર્ય ભગવાન ફરમાવે છે, છ કાયના જીવો ઉપર દયા કરવી, આપ્ત આગમ અને પદાર્થ એને જાણનારા તીર્થંકરો, એના સ્વરૂપ બતાવનારા આગમો અને એનું સ્વરૂપ બતાવનારા સાધકો જ્ઞાનીઓ એનું સેવન કરી એનું નિમિત્ત પામી જે ધર્મના સ્થાન નથી એનો પરિહાર કરી જીવના સ્વરૂપનો ઉપદેશ એનું શ્રદ્ધાન જ્ઞાન કરી જીવના શુદ્ધ સ્વરૂપ જ્ઞાયકની ભાવના કરી મોક્ષને પ્રાપ્ત કરી લે. આવો ઉપદેશ છે. હવે ગાથા 134. હવે કહે છે કે જીવનું તથા ઉપદેશ કરવાવાળાનું સ્વરૂપ જાણ્યા વિના સર્વ જીવોના પ્રાણોનો આહાર કર્યો. શું કહ્યું? એકસો 134 ગાથાનું હેડિંગ છે. હવે કહે છે કે જીવનું તથા ઉપદેશ કરવાવાળા જ્ઞાની નું સ્વરૂપ જાણ્યું નહીં એટલે અજ્ઞાની રહ્યો.
અજ્ઞાની રહીને શું કર્યું? તો કે અનાદિથી આજ દિવસ સુધી અનંત પ્રકારના ભવ કર્યા. એ અનંત ભવમાં ભ્રમણ કરતા સમયે ત્રસ અને સ્થાવર જીવો એટલે કે પ્રાણને ધરનારા જીવો ત્રસ સ્થાવર અને ત્રસમાં સંગની અસંગની એ જીવોનો આહાર કરીને ભોગ સુખ માયનો મનથી, વચનથી, કાયાથી તે આ 10 પ્રાણમાંથી જેટલા પ્રાણવાળા જીવો હોય એનો આહાર કરતી વખતે તારા પોતાના હિતનો વિચાર ન કર્યો. આવા ભવ તે અનંત કર્યા છે. તો કે છે ગાથા 134, ભમતા અમિત ભવ સાગરે તે ભોગ સુખના હેતુએ સહુ જીવ 10 વિધ પ્રાણનો આહાર કીધો 3 વિધે. અર્થ: હે મુને, એટલે કે હે મહાશય, તે અનંત ભવસાગરમાં ભ્રમણ કરતા થકા સકળ ત્રસ સ્થાવર જીવોના 10 પ્રકારના પ્રાણોનો આહાર ભોગ સુખ માટે મન વચન કાયાથી કર્યો. આવી હિંસાઓ કરી અને અનાદિકાળથી જીનમતના ઉપદેશ વિના અજ્ઞાની રહ્યો. તે ત્રસ સ્થાવર જીવોના પ્રાણોનો આહાર કર્યો. તેથી હવે જીવોનું સ્વરૂપ જાણી જીવોની દયા પાડ. ભોગ અભિલાષ છોડ. આવો ઉપદેશ છે. સમય થયો છે. દિવ્ય ધ્વનિના દાતાર શ્રી સિબંદર ભગવાનનો જય હો. ભાવશ્રુત દ્રવ્યશ્રુતના દાતાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે આવા આગમ સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. સ્વાનુભવયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટજીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.